ફરીથી એક વખત એનડીએની સરકાર બને એવું ચિત્ર સામે આવ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ટુડે અને સી વોટરે સાથે મળીને એક મૂડ ઓફ ધ નેશન સર્વે કર્યો છે લોકસભાની ચૂંટણી માટે। એમાં ફરીથી એક વખત એનડીએની સરકાર બને એવું ચિત્ર સામે આવ્યું છે। આ સર્વેમાં લગભગ 1.5 લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને છેલ્લા 1.5 મહિનાથી મહેનત કરવામાં આવી હતી અને એની અંદર 35,000 લોકોને સીધા સવાલ પૂછવામાં આવ્યા હતા। તો આ જે સર્વે કરવામાં આવ્યો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, જૂન 2024માં લોકસભાનો કાર્યકાળ પૂરો થાય છે અને હવે નજીકના મહિનાઓમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે। એ પહેલાં ઇન્ડિયા ટુડે અને સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે। એ પહેલાં એ વાત કરીએ કે થોડાક દિવસ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતે એવું કહ્યું હતું કે આ વખતે એનડીએ 400 કે પાર જશે અને એમાં પણ 370 જેટલી બેઠકો એકલી ભાજપ જીતશે। હવે ઇન્ડિયા ટુડે અને સી વોટરે જે સર્વે કર્યો છે એમાં ભાજપની અલગથી કેટલી સીટ નથી બતાવી, પરંતુ એનડીએની જે સીટ છે એ ટોટલ 313 સીટો આવશે એવું કહેવામાં આવ્યું છે, જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનની 127 અને અન્ય 64ને બેઠકો મળે એવું કહેવામાં આવ્યું છે। હવે આપણે એ સમજીએ કે લોકસભાની ટોટલ 543 બેઠકો છે અને જીતવા માટે 272 બેઠકોની જરૂર પડે। એટલે જે સર્વે સામે આવ્યો એમાં એનડીએ ફરીથી એટલે કે ત્રીજી વખત સરકાર બનાવે એવું ચિત્ર સામે આવ્યું છે। હવે આપણે સ્ટેટ વાઇઝ વાત કરીએ તો ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશ દેશનું સૌથી મોટું રાજ્ય છે અને અહીંયા આગળ 80 જેટલી લોકસભાની બેઠક છે। સર્વેમાં એમ કહેવામાં આવ્યું છે કે 80માંથી 70 બેઠકો ભાજપને એટલે એનડીએને મળશે, 2 અપના દળને મળશે, એ અપના દળ પણ ભાજપનું જ છે, અને 7 સમાજવાદી પાર્ટી અને 1 કોંગ્રેસ। આવી રીતના ઉત્તર પ્રદેશનું સર્વે સામે આવ્યો। ઉત્તરાખંડની અંદર ટોટલ 5 સીટ છે અને આ 5 સીટ ભાજપને મળે એવું કહેવામાં આવ્યું છે। બિહારની અંદર ટોટલ 40 સીટ છે। આ 40 સીટમાંથી ભાજપને 32 સીટ મળે, 1 કોંગ્રેસને મળે અને 7 આરજેડી લાલુ પ્રસાદ યાદવની પાર્ટીને મળે। મધ્યપ્રદેશની અંદર ટોટલ 29 સીટ છે, એમાંથી આ વખતે ભાજપને 27 સીટ મળે એવું કહેવામાં આવ્યું છે અને કોંગ્રેસને 2। 2019ની લોકસભાની ચૂંટણી થયેલી ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપને 28 બેઠકો મળેલી, એટલે આ વખતે 1 બેઠક ઓછી મળે એવું કહેવામાં આવ્યું છે। રાજસ્થાનમાં કુલ 25 બેઠકો છે અને આ 25 બેઠકો ભાજપને મળશે। પંજાબની અંદર કુલ 13 લોકસભાની બેઠક છે, એમાં ભાજપને માત્ર 2 જ બેઠકો મળી શકશે, 5 કોંગ્રેસ, 5 આમ આદમી પાર્ટી અને 1 અકાલી દળ। એટલે પંજાબની અંદર ભાજપનો આમ પણ ઘણા સમયથી ત્યાં સ્થાન નથી, એટલે પંજાબમાં ભાજપને વધારે સીટ મળે એવું નથી। મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભાની બેઠકો છે, એમાંથી 22 બેઠકો ભાજપને મળે અને 12 કોંગ્રેસને અને 14 જે શિવસેના, યુટી, એનસીપી એ બધાનું જે ગઠબંધન છે એમને મળે। એટલે આમ જોવા જઈએ તો ઇન્ડિયા ગઠબંધનની સાથે કોંગ્રેસને મહારાષ્ટ્રમાં 26 બેઠકો મળે। ઝારખંડની અંદર કુલ 14 લોકસભા બેઠક છે, એમાંથી ભાજપને 12 બેઠક મળે અને 2 કોંગ્રેસને મળી શકે છે। પશ્ચિમ બંગાળમાં પણ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ સામે આવ્યા છે। પશ્ચિમ બંગાળમાં કુલ 42 બેઠકો છે, એમાંથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની જે પાર્ટી છે ટીએમસી, એને 22 સીટ મળે અને એની સામે ભાજપને 19 સીટ મળે એવું આ સર્વેમાં કહેવામાં આવ્યું છે। એનો મતલબ એમ થયો કે ભાજપ ટીએમસીની એકદમ નજીક છે।
પહેલાં એક વખત એવો હતો કે ભાજપનું ત્યાં પશ્ચિમ બંગાળમાં સ્થાન નહોતું, પરંતુ ધીમે ધીમે કરીને ભાજપ પશ્ચિમ બંગાળમાં ઘૂસ્યું અને 19 બેઠકો મળે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે અને કોંગ્રેસને એક જ બેઠક મળશે પશ્ચિમ બંગાળમાં એમ સર્વેમાં કીધું છે. ગુજરાતની અંદર 26 લોકસભાની બેઠક છે અને આ વખતે પણ 26 બેઠકો ભાજપને મળશે. છેલ્લી 2 લોકસભાથી ગુજરાતની અંદર ભાજપ બધી જ બેઠકો જીતતી આવ્યું છે અને આ વખતે પણ એટલી જ મજબૂતાથી ભાજપ લડે છે અને 26 બેઠકો મળે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. ગોવાની અંદર માત્ર 2 જ લોકસભાની બેઠક છે, એમાં એક બીજેપીને મળશે અને એક કોંગ્રેસને મળી શકે છે. દિલ્હીમાં પણ એક સરપ્રાઇઝ ફેક્ટ છે કે દિલ્હીની અંદર કુલ 7 લોકસભાની બેઠક છે અને સાથે ભાજપને મળે એવું છે અને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પરંતુ ભાજપને સાથે બેઠકો મળે એવું સર્વેમાં કહેવામાં આવ્યું છે. કેરળની વાત કરીએ તો કેરળમાં કુલ 20 બેઠક છે. આ 20 બેઠકમાં ભાજપને એક પણ બેઠક મળે એવું નથી. ત્યાં ગાડી કોંગ્રેસ અને એની સહયોગી પાર્ટીઓને 20 બેઠકો મળશે એવું સર્વેમાં કીધું છે. તમિલનાડુમાં પણ આ જ સ્થિતિ છે. તમિલનાડુની અંદર ટોટલ 39 બેઠકો છે, એમાંથી ભાજપને એક પણ બેઠક મળે એવું નથી અને ટોટલ ત્યાં ગાડી ત્યાંની જે સરકાર છે અને કોંગ્રેસનું જે ગઠબંધન છે એને 39 બેઠકો મળે એવું છે. તેલંગાણાની અંદર કુલ 17 બેઠક છે, એમાં ભાજપને 3 બેઠક મળી શકે, કોંગ્રેસને 10 અને અન્યને 4 બેઠક મળી શકે છે. આંધ્રપ્રદેશની અંદર 25 લોકસભાની બેઠક છે અને આ 25 બેઠકો YSR કોંગ્રેસને મળે એવું છે, એટલે ત્યાં પણ બીજેપીનો પત્તો ખાય એવું નથી. કર્ણાટકની અંદર કુલ 28 લોકસભાની બેઠક છે, એમાં 24 બીજેપીને મળે અને 4 કોંગ્રેસને મળી શકે છે. હિમાચલ પ્રદેશમાં કુલ 4 લોકસભાની બેઠક છે. હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર છે, પરંતુ ભાજપને 4 લોકસભાની બેઠકો મળી શકે છે. હરિયાણાની અંદર કુલ 10 લોકસભાની બેઠક છે, એમાંથી બીજેપીને 8 મળે અને કોંગ્રેસને 2 બેઠકો મળી શકે છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં કુલ 5 લોકસભાની બેઠક છે, એમાં બીજેપીને 2 મળે અને કોંગ્રેસને 3 બેઠકો મળી શકે છે. આસામની અંદર કુલ 14 લોકસભાની બેઠક છે અને બીજેપીને એમાંથી 12 મળી શકે અને 2 કોંગ્રેસને મળી શકે. આ આખો જે ઇન્ડિયા ટુડે સી વોટરનો સર્વે આવ્યો છે એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાજપ અને તેના સહયોગીઓને 313 બેઠકો મળે, જ્યારે કોંગ્રેસને 127 અને અન્યને 64. દર્શક મિત્રો, ચૂંટણી એવી વસ્તુ છે અને પ્રજાનું માણસ એવું હોય છે કે ક્યારે શું કરે એ ખબર પડે નહીં. આ તો એક સર્વે છે, પણ સર્વેમાં મોટે ભાગે ઘણી વખત સાચું પણ પડતું હોય છે, પણ દરેક વખતે સાચું પડે એવું હોતું નથી. એક વખત એવો હતો 2004ની લગભગ વાત હતી કે જ્યારે અટલ બિહારી વાજપેયીનું ઇન્ડિયા સાઇનિંગ કરીને કેમ્પેઇન ચાલતું હતું, ત્યારે એવું જ લાગતું હતું કે ભાજપની જ સરકાર બનશે. બધાને જ એવું લાગતું હતું, કોઈ એવું માનવા જ તૈયાર નહોતું કે કોઈ બીજા પક્ષની સરકાર આવે, પરંતુ તે વખતે કોંગ્રેસને જબરજસ્ત બહુમતી મળી હતી. એટલે બધો જે સાર એટલો છે કે પ્રજાના હાથમાં નાળ છે, પ્રજા જે ધારે એ પ્રમાણે સરકાર આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.